ભાવનગર શહેરમાં આવારા તત્વોનું રાજ હોય તેવું લાગી રહ્યું છે અને ભાવનગર સિટી ધીરે ધીરે બિહારનું સિટી બની રહ્યું હોય તેવી ઘટનાઓ રોજબરોજ બની રહી છે। શહેરમાં વેપારીઓને ડરાવી ધમકાવીને આવારા તત્વો દ્વારા પૈસાની માંગ ખુલ્લેઆમ કરાતા વેપારીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। 2 દિવસ પહેલા રૂવાપરી રોડ પર કન્સ્ટ્રક્શનનું કામ કરી રહેલ વેપારીને ડરાવી ધમકાવીને પૈસાની માંગણી કરાયા બાદ આજે અલગના વ્યવસાય સાથે સંકળાયેલ યકીનભાઈ યાકુબભાઈ કલુડી કુંભાવડા મોતી તળાવ પર આવેલ વીઆઈપીમાં પોતાને માલિકના શેરાની ટ્રેડર્સ નામના ડેલામાં ઓફિસમાં બેઠા હતા ત્યારે જુબેર ઉર્ફે પપ્પુ પઠાણ ત્યાં આવેલ અને કહેલ કે તારે અહીંયા રહેવું હોય તો તારે મને પૈસા આપવા પડશે, નહીં આપે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ અને ડેલામાં જેમ ફાવે તેમ અપશબ્દો બોલવા લાગેલ। જે અંગે એની ફરિયાદ યકીનભાઈ દ્વારા બોતળાવ પોલીસ મથકમાં નોંધાવી હતી। બોતળાવ પોલીસ દ્વારા યકીનભાઈની ફરિયાદને લઈને જુબેર નામના આ ઈસમને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી। वीआईपी